હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રોકલી આલમંડ સૂપની રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો સૂપ બનાવવા માટે સૌપ્રથમ મેં 250 ગ્રામ જેટલી બ્રોકલી લીધી છે, તો તેને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે। હવે બ્રોકલીને આપણે નવશેકા પાણીથી વોશ કરી લઈશું। નવશેકા પાણીથી તેને વોશ કરવાથી તેમાં રહેલી ગંદકી દૂર થઈ જશે। બ્રોકલીમાંથી આપણને ખૂબ સારા પ્રમાણમાં વિટામિન્સ મળે છે। બ્રોકલી આલમંડ સૂપ ખૂબ જ હેલ્ધી હોય છે અને તેની સાથે સાથે ટેસ્ટમાં પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે। હવે બ્રોકલીને આપણે હૂંફાળા પાણીમાં ધોયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ સૂપમાં તમે બ્રોકલીની સાથે થોડી પાલકની ભાજી પણ ઉમેરી શકો છો, અત્યારે મેં નથી ઉમેરી। જો તમે આ સૂપ નથી બનાવ્યો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે અને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, એટલો સરસ બનીને તૈયાર થાય છે। હવે 10થી 15 નંગ જેટલી બદામને આપણે ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખવાની, જે મેં પહેલેથી જ પલાળીને રાખી હતી। બદામને પલાળી રાખવાથી તેના ફોતરા આ રીતે એકદમ સરળતાથી નીકળી જશે। તો આ રીતે આપણે બીજી બધી જ બદામના ફોતરા નીકાળી લેવાના છે। શિયાળામાં આપણે વેજીટેબલ સૂપ, ટોમેટો સૂપ જેવા અનેક પ્રકારના સૂપ તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ સૂપ તમારે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે, જેનો ટેસ્ટ પણ સરસ આવશે અને બધાને ખૂબ જ ભાવશે। તો આવી જ રીતે આપણે બધી જ બદામના ફોતરા કાઢી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બધી જ બદામના ફોતરા કાઢી લીધા છે। ત્યારબાદ 4 થી 5 કળી જેટલું લસણ લેવાનું છે। હવે સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે 1 નંગ જેટલી ડુંગળીને આ રીતે છોલી અને તેને મોટા ટુકડામાં કટ કરી લઈશું। આ સૂપમાં ડુંગળી અને લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, જેથી કરીને ડુંગળી અને લસણને ચોક્કસથી ઉમેરવા। હવે ડુંગળી પણ કટ થઈ ગઈ છે, તો આ કટ કરેલી ડુંગળીને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું। તો ચલો હવે સૂપ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એક કડાઈમાં 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। ઘીની જગ્યા પર તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 2 થી 3 કળી જેટલું લસણ શેકી લેવાનું છે। લસણને ઘી કે બટરમાં શેકીને ઉપયોગમાં લેવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે। હવે લસણને આપણે આ રીતે હલાવતા જઈ અને શેકી લઈશું। લસણ થોડું શેકાય ત્યારબાદ જે ડુંગળી સમારીને રાખી હતી તેને પણ આપણે ઉમેરીને શેકી લેવાની છે। હવે ડુંગળીને પણ આપણે લસણ સાથે ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે શેકી લેવાની છે। ડુંગળી અને લસણ જેમ જેમ શેકાતા જશે તેમ તેમ તેમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે। હવે ડુંગળી અને લસણમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી છે, તો હવે જે બ્રોકલી આપણે ધોઈને રાખી હતી તે ઉમેરી દઈશું। ત્યારબાદ 3 થી 4 નંગ જેટલી બદામને આપણે ગાર્નિશિંગ માટે અલગ મૂકી અને બાકીની બધી બદામને પણ આપણે ઉમેરી દેવાની છે। હવે આ બધી જ સામગ્રીને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું। હવે આ બધી જ સામગ્રી થોડી શેકાય ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેર્યા બાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। ઘણા લોકો શું કરતા હોય છે કે કુકરમાં ડાયરેક્ટ બ્રોકલીને બાફી અને ત્યારબાદ તેને ક્રશ કરીને સૂપ બનાવતા હોય છે, પણ આ રીતે જો તમે કડાઈમાં ઘી કે બટરમાં શેકી અને ત્યારબાદ તેને ક્રશ કરીને સૂપ બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જ્યારે પણ તમે કોઈ પણ રેસીપી બનાવતા હોય તો ઘણી એવી નાની નાની બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો રેસીપી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। 5 મિનિટ બાદ તેને આ રીતે મિક્સ કરી અને ચેક કરી લઈશું કે તે બફાઈ છે કે નહીં। હજુ પણ મને થોડી કાચી લાગે છે, તો ફરીથી 5 મિનિટ તેને ઢાંકી અને બફાવા દઈશું। હવે ફરીથી 5 મિનિટ થઈ ગઈ છે, તો તેને ફરીથી ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બ્રોકલી આપણી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તો હવે આ બધી જ સામગ્રી બફાઈ ગયા બાદ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે ઠંડી થવા દઈશું। હવે આ બધી જ સામગ્રી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે, તો આ ઠંડી થયેલી સામગ્રીને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લઈએ। ક્રશ કરતી વખતે જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું।
તો હવે તમે જોઈ શકો છો કે બધી જ સામગ્રી આપણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને તેની એક પેસ્ટ બની ગઈ છે. હવે આ પેસ્ટમાંથી આપણે સૂપ બનાવવાનું છે. તો તેના માટે ફરીથી તે જ કઢાઈમાં 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘી ઉમેર્યા બાદ આ બધી જ પેસ્ટ આપણે કઢાઈમાં ઉમેરી દેવાની છે. અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે અને ઘીની જગ્યા પર તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી જ પેસ્ટ આપણે કઢાઈમાં ઉમેરી દઈશું. હવે તમારે જેટલું પતલું સૂપ કરવું હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. 250 ગ્રામ બ્રોકોલીના માપથી નાના 4 બાઉલ સૂપ બનીને તૈયાર થશે. હજુ પણ મને સૂપ થોડું ગાઢું લાગે છે તો ફરીથી હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. હવે પાણી ઉમેર્યા બાદ સૂપને આપણે ઉકળવા દઈશું. હવે સૂપ થોડો ઉકળે ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. પહેલાં પણ આપણે મીઠું એડ કર્યું હતું. ત્યારબાદ 1 ચમચી મરી પાવડર અને સાથે સાથે 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો તમારે ચીલી ફ્લેક્સ ન ઉમેરવો હોય તો તેને સ્કીપ કરી શકો છો. આ સિવાય તમારે જો મલાઈ ઉમેરવી હોય તો 1 ચમચી જેટલી મલાઈ તમે ઉમેરી શકો છો. સૂપ ઉકળે એટલે તમારે ચેક કરી લેવાનું. જો સૂપ વધારે પડતો ગાઢો બન્યો હોય તો થોડું પાણી એડ કરી લેવાનું. તો હવે તમે જોઈ શકો છો કે બ્રોકોલી આલમંડ સૂપ રેડી થઈ ગયું છે. તો આ ગરમા ગરમ સૂપને આપણે બાઉલમાં સર્વ કરી લઈએ અને લાસ્ટમાં તેને બદામથી ગાર્નિશિંગ કરીશું. તો છે ને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બ્રોકોલી આલમંડ સૂપ ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. થેન્ક યુ.